દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી માટે દ્રઢ પગલાં લેતા એસઓજી પોલીસ દ્વારા બનાવટી દસ્તાવેજો, બોટના રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવતા મોટા પાયે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 56થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 145થી વધુ બોટના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાવટી બિલ, નકલી જીએસટી નંબર અને ખોટા એન્જિન બિલના આધારે લોન અને સબસિડી મેળવવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર બોટના માલિકો ઓખા અને દ્વારકા વિસ્તારોના ખાનગી એજન્ટો પાસેથી ખરીદ કરેલી જૂની બોટ માટે નવા રજિસ્ટ્રેશન અને લાયસન્સ મેળવતા હતા। તારીખ 18 જૂન ઓખા મરીન પોસ્ટેમાં એક ફોર્જરીની અલગ અલગ કલમો હેઠળ બીએનએસની કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો। એસઓજી દ્વારા એ ગુનો જે છે દાખલ કરવામાં આવેલ હતો। આમાં મેઇન વસ્તુ હતી કે જેટલા પણ આમ ઘણા બધા માછીમારો રૂપેણ, ઓખા અને સલાયાના એવા હતા જે જૂની બોટ ઉપર અમુક એજન્ટ મારફતે ખોટા ખરીદવાનો બિલ, ઈ-વે બિલ એવા ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોકો જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટથી જે છે એ લોકો ફિશિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન લાયસન્સ જે છે મેળવતા હતા। એના આધારે જે છે એ લોકો પછી જૂના બોટ ઉપર આ બધા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરાવીને ફિશિંગ કરતા હતા। તો એમાં અમારી જે એસઓજી ટીમે બહુ સારી તપાસ કરી અને અત્યાર સુધીમાં ટોટલ અમે એમાં 54 જેવા આરોપીની અટક કરી છે, જેમાં 4 અલગ અલગ વિસ્તારોથી જે એક્ટિવ હતા એજન્ટ એની અટક કરી છે, 2 પેઢી સંચાલકો જે છે એની અટક કરી છે અને 48 જે છે એ માછીમારો છે। પેઢી સંચાલકો જે હતા એ ખોટા એક પેઢી ઊભા કરી અને એના પેઢીના નામે ખોટા જે બિલ છે વેચાણનો એજન્ટને મોકલતા હતા અને એના આધારે જે છે જે આપણા એજન્ટો છે એ લોકો પછી એ બધું કોલ અને ફિશિંગ લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા। તો આમાં અત્યાર સુધીમાં જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ટોટલ અમારા વિસ્તારમાં પ્રાથમિક 154 એવી બોટો છે જેના ખોટા બિલના આધારે કોલ, ફિશિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે। તો એના વિરુદ્ધ પણ આગળની જે છે કાર્યવાહી અત્યારે ચાલુ છે। પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારના કૌભાંડો રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। બનાવટી દસ્તાવેજો પર આધારિત બોટની અવરજવર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે હથિયારો, ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને આતંકવાદી ગતિવિધિઓ માટે દ્વારકાના સંવેદનશીલ દરિયાકાંઠાનો ઉપયોગ સરળ બનાવી શકે છે। એસઓજી પોલીસની આ કાર્યવાહીએ આવી સંભવિત સુરક્ષા ખામીઓને દૂર કરવામાં મદદ કરી છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।